તમે અમને જોયા છે? ના ભાઈ, ભાઈ તમે આ લેડીને કઈ જોયા છે આજુબાજુમાં? અમને અહીંયા નહીં જોયા. લચ્છા, માફ કરજો બેન, મને એમ કે મારી પત્ની લજ્જા છે. કઈ વાંધો નહીં. એક મિનિટ બેન, તમે અમને કઈ જોયા છે? ના ભાઈ, નથી જોયા. અંશુએ તો આ જ એડ્રેસ આપ્યું હતું અને અહીંયા તો લજ્જા છે જ નહીં. તો અંશુએ ક્યાંક મારી સાથે ખીર ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે મને. રૂપને કહું, એ બનાવી આપશે મને. રૂપ રૂપ તો એના રૂમમાં નથી. અનસુયાને કહું, એ બનાવી આપશે. અનસુયા વહુ તો સૂતા છે. શું કરું? એમને જગાડું? એક કામ કરું, હું જાતે જ ખીર બનાવી લઉં. આ છોકરી અહીંયા શું કરે છે? એ પણ મારા ઘરની સામે. છોકરી, તું ને અહીંયા? હા, તમને મળવા આવી છું. તું એ જ છે ને જે મને નવરાત્રિની રાત્રે મળી હતી? એ જ છે ને તું? મોટી બા તો બધું ભૂલી જાય છે, તો પણ એમને યાદ રહ્યું કે એ રાત્રે હું મોટી બાને મળી હતી. એ છોકરી શું વિચારી રહી છે? અને તારો અહીંયા આવવાનો હેતુ શું છે? આ હેતુ છે મારો. અચ્છા, સમજી. એટલે આવી રીતે લાગણી બતાવીને તું મને વશમાં કરી લેવા માંગે છે, જેથી કરીને તારો માર્ગ ખુલ્લો થઈ જાય. તું મારી પ્રોપર્ટી અને ઘર બધું પડાવી લે. બધું કહ્યું છે મારા વહુએ મને, પણ આવું હું થવા નહીં દઉં. સમજી તું? હું એવી વ્યક્તિ નથી મોટી બા. મોટી બા શું છે આ બધું? અરે હું તારી મોટી બા નથી. મારું નામ વસુંધરા છે. આજો વસુંધરા નિવાસ. હા, તો પણ એક જ રટ લગાવીને બેઠી છે. મોટી બા. અરે સમજદારને શું સમજાવું, અને જે ના સમજે એની સાથે વાત શું કરવાની હોય? તું તો હઠીલી લાગે છે મને. પણ હું આ બધું નહીં ચલાવી લઉં. હું ખોટું ક્યારે પણ નહીં ચલાવી લઉં. એ તો મને ખબર જ છે કે મારા મોટી બા ક્યારેય ખોટું નથી ચલાવી લેતા. ફરી એ જ વાત. અરે
મને લાગે છે તને પાઠ ભણાવવો પડશે. એવું જ છે ને? તો લો, આ ફોન લો અને 100 નંબર ડાયલ કરો. હમણાં જ પોલીસ આવી જશે. અમને બધાને હમણાં જ જામીન મળ્યા છે, અને એ પણ એ જ શરતે કે અમે અહીંયા આસપાસ ક્યાંય ફરકીશું પણ નહીં. તો પણ તું અહીંયા આવી ગઈ? કારણ કે તમારાથી દૂર હું કોઈ પણ જગ્યાએ રહું એ મારા માટે જેલ જ છે. પછી ભલે એમાં સળિયા હોય કે ના હોય. અને જો તમને એવું લાગતું હોય કે હું તમારી આ પ્રોપર્ટી પડાવવા આવી છું, તો લો, પોલીસને ફોન લગાવી લો. કેમ મોટી બા, તમે ફોન કેમ નથી લગાવતા? શું થયું? મને ખબર જ હતી કે તમે ફોન નહીં લગાવી શકો, કારણ કે હું જાણું છું પોતાનાઓના હૃદય લાગણીઓની વેલીને પોષણ આપે છે અને અંતરાત્મા કંઈ પણ ખોટું કરતા રોકી જ લે છે. હું નહીં ફસાઉં. તારે જેટલા લાગણીશીલ વાક્યો બોલવા હોય એટલા બોલી લે. એમાં બોલવાની જરૂર ના પડે, એ તો પ્રત્યક્ષ રીતે દેખાય જ છે. અને અત્યારે હું જોઈ જ રહી છું કે તમારા મનમાં કેવું તોફાન ચાલી રહ્યું છે. આ બધું ખોટું છે, ખોટું. તે દિવસે તમે જ મને આશીર્વાદ આપ્યા હતા ને કે મને મારા મોટી બા પાછા મળી જાય. હા તો પછી મને એક તક તો આપો, એ સાબિત કરવાની કે તમે કુંદન ઝવેરી છો, વસુંધરા પરીખ નહીં. કેવી રીતે? એની શરૂઆત તો આજથી જ થઈ ગઈ છે મોટી બા. કેટલી વાર કહેવાનું, હું તારી મોટી બા નથી, હું વસુંધરા છું, અને એ બદલાવાનું નથી. હું તો વસુંધરા પરીખને નથી ઓળખતી. હું તો માત્ર મારા મોટી બાને ઓળખું છું. એટલે મને નથી ખબર કે વસુંધરા પરીખને શું ભાવે છે શું નહીં, પણ મને એ ખબર છે કે મારા મોટી બાને શું ભાવે છે ને શું નહીં. તમારી ફેવરેટ ખીર. આ છોકરીને કેવી રીતે ખબર પડી કે આજે મને ખીર ખાવાનું બહુ મન હતું, અને હું જ્યાં ખીર બનાવવા માટે જાઉં છું ત્યાં આ જ છોકરી સામે આવીને ઊભી રહી ગઈ, એ પણ ખીર લઈને. આ તો કેવી રીતે શક્ય બને? મોટી બા, ખીર ચાખો. મેં મારા હાથેથી બનાવી છે, કારણ કે મને ખબર છે મારા મોટી બાને એની નાની વહુના હાથની ખીર બહુ જ ભાવે છે. ખરું કહ્યું ને મેં? પ્લીઝ મોટી બા, ખાલી એક ચમચી ચાખી લો પ્લીઝ. આ તો એવું લાગી રહ્યું છે કે મેં ખીરનો સ્વાદ પહેલા પણ ચાખ્યો છે. આ સ્વાદથી હું ઘણી પરિચિત છું. તમને ખીર ભાવી ને? બોલો ને મોટી બા, કેવી લાગી ખીર? તમે કેમ કઈ બોલતા નથી? તમે હા કે નામાં જવાબ કેમ નથી આપતા? બોલો ને. કોઈ વાંધો નહીં, તમે ના આપતા જવાબ, કારણ કે ઘણી વાર માણસનું મૌન જ સાચા ખોટાના જવાબ આપી દે છે. અને મને મારો જવાબ મળી ગયો. તો શું તમે મને સાબિત કરવાનો સમય આપશો કે નહીં? નહીં તો પછી આ ફોન લો અને પોલીસને ફોન લગાવી દો. બોલો ને મોટી બા, તમે શું નિર્ણય કરો છો?
હું સાચે જ તારા મોટી બા છું? એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી અને સમય આવે સમજાઈ પણ જશે. તો આપ્યો સમય તને, જા સાબિત કરીને બતાવ કે હું જ તારી મોટી બા છું. 3 દિવસ આપ્યા તને, જા. અને આ 3 દિવસમાં જો તું સાબિત ના કરી શકી કે હું તારી મોટી બા છું તો તું મને ક્યારેય હેરાન નહીં કરે અને મને મળવાનો પણ પ્રયત્ન નહીં કરે. તમે એ દિવસે મારા માથા ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતા. તમારા એ સ્પર્શમાં જ મને મારી જીત દેખાઈ ગઈ હતી. જ્યાં વડીલો પોતાના સંતાનોને પ્રેમ અને હૂંફ વાળા હાથથી આશીર્વાદ આપે છે ને, ત્યાં દિવસોની ગણતરી નથી કરવી પડતી. મને વિશ્વાસ છે કે એક માએ આપેલા આશીર્વાદ નિષ્ફળ નહીં જ જાય. એક મિનિટ મોટી બા, જતા પહેલા તમારે મારી એક વાત માનવી પડશે. બોલ, હવે શું બાકી રહી ગયું છે? તમારે મને મળતા રહેવું પડશે. ઠીક છે, હું મળીશ તને. પણ જો અનસુયા આંટી પૂછે તો? અનસુયા વહુને હું નહીં કહું, પણ હું તને જરૂર મળીશ. પણ આ મળવા પાછળનો હેતુ ભૂલતી નહીં. તારે એ સાબિત કરવાનું છે કે હું વસુંધરા નહીં પણ કુંદન ઝવેરી ઉર્ફે મોટી બા છું. મંજૂર છે ને? મંજૂર છે. તમે અહીંયા? ઇન્દુબેન, તમે અહીંયા? અહીંયા શું કરો છો તમે? શું કરો છો અહીંયા તમે? ઇન્દુબેન, શું કરો છો તમે અહીંયા? તમે અહીંયા શું કામ આવ્યા? અમે તમને કહ્યું ને કે અમારે તમારી સાથે નથી રહેવું, તો શું કરવા અમને હેરાન કરો છો? અચ્છા, એટલે હું તમને હેરાન કરું છું એમ? આને હેરાન નહીં તો બીજું શું કહેવાય? એકવાર સમજાવવામાં આવશે, વારંવાર નહીં. જો સમજણ હોય ને તો સમજી જવાનું. ચિરાગ, આમ ઉગ્ર નહીં થા. અને ઇન્દુબેન, તમે અમને જામીન પર છોડાવ્યા એનો આભાર અમે વ્યક્ત કરી લીધો. અને અમારે તમારી જોડે નથી રહેવું તો જબરજસ્તી તો ના જ કરાય ને. અને આમ તમે અમારે ઘેર આવો એ યોગ્ય છે? યોગ્ય અયોગ્યની વાત છોડો, પહેલા મને ઈ કહો કે તમને કોણે કહ્યું કે આ ઘર તમારું છે? હા, આ અમારું ઘર છે. કઈ કહેવું છે તમારે? અરે ભાઈ, આ ઘર તમારું નથી. મારા ભાઈબંધે આ ઘરની વ્યવસ્થા કરી છે. એ તો તમને જે જણાવવામાં આવ્યું છે ને એ તમે બોલો છો કે આ ઘર તમારું છે, પણ ખરેખર આ ઘર તમારું નથી. હિન્દુ આંટી, એક મિનિટ ચિરાગભાઈ, તો આ ઘર કોનું છે? આ ઘર મારું છે. આ ઘર તમારું કેવી રીતે હોઈ શકે? હા, તો કાગળિયા બતાવો.
તમે કોણ? કોનું કામ છે? મારું નામ સરગમ છે. તમે કાવેરી આંટી છો? હા. હજુ કેટલું બોલીશ જુઠ્ઠું અનસુયા? જુઠ્ઠું બોલીશ એટલે તમે કહેવા શું માંગો છો? તે મને કહ્યું હતું કે આ એડ્રેસ ઉપર જાઓ, લજ્જા મળી જશે. હા, કયું હતું? કારણ કે લજ્જાબેન ત્યાં જ છે. લજ્જા ત્યાં નથી. શું? હા, આવું તો કેવી રીતે બની શકે? લજ્જાબેન ત્યાં ના હોય એવું તો બને જ નહીં. અનસુયા, તારા સ્વાર્થના કારણે મારો પરિવાર સાચો હોવા છતાં મેં પોલીસ આગળ મારા પરિવારનો ખોટો સાબિત કર્યો. ફક્ત તારે કારણે. મેં મોટી બાને વસુંધરા પરીખ પણ કહી દીધા, પણ તારા જેવા વ્યક્તિના મનમાં ફક્ત ઝેર ભરેલું હોય છે તે આજે સાબિત કરી દીધું. અરે તારા વિશ્વાસે તે જે કહ્યું તેમ મેં કર્યું, અને તે મને ન છોડ્યો, મારી સાથે દગો કર્યો. મેં તમારી સાથે કોઈ દગો નથી કર્યો. બસ અનસુયા, એટલું યાદ રાખજે કે તેમ તું મારી પત્ની છે અને અયાન મારો દીકરો છે, તેમ લજ્જા પણ મારી પત્ની છે અને પરી અને ચિરાગ પણ મારા જ બાળકો છે. મને ખબર છે કે હું તારો ગુનેગાર છું. હા, હું તારો ગુનેગાર છું, પણ મારો પરિવાર નહીં. અને જો મારા પરિવાર કે મારા બાળકોને હાનિ પહોંચાડવાની કોશિશ કરી છે તો એનું પરિણામ સારું નહીં આવે. ફક્ત 3 દિવસ, 3 દિવસમાં લજ્જા મારી સામે જોઈએ, નહીતર તારો ભાંડો ફૂટી જતા વાર નહીં લાગે. હું પોલીસને ફોન કરીને કહી દઈશ કે આ વસુંધરા નિવાસ નહીં, કુંદન નિવાસ છે, અને મોટી બા વસુંધરા પરીખ નહીં, કુંદન ઝવેરી છે. ફક્ત 3 દિવસ, સમજી? અયાન, તમે અહીંયા? રૂપ, આ મારી માં છે. મારા માસીના ત્યાં ગઈ હતી, હવે પાછી આવી ગઈ. રૂપ, મને ખબર છે કે મમ્મી કોઈ માસીના ઘરે નહોતા ગયા, અને તું મમ્મીને ઇન્દુ આંટી પાસેથી લાવી છે. અયાન, હા, જ્યારે તને મોબાઈલમાં મેસેજ જોતાની સાથે ચિંતામાં જોઈને ત્યારે જ મને સહેજ શંકા ગઈ હતી કે તું ક્યાંક કોઈ મુસીબતમાં તો નથી ને. અને એટલા માટે જ આજે સવારે મેં તારો પીછો કર્યો, અને મને ખબર પડી કે તારી મમ્મીને તારી માસીના ત્યાંથી નહીં પણ ક્યાંક બીજેથી લાવી છે. રૂપ, તે આ બધી વાત મને નથી કરી એનું ગિલ્ટ મનમાં ના રાખીશ. મને ચિંતા બસ એટલી જ છે કે તું અને તારી મમ્મી કોઈ મુસીબતમાં ના હોવા જોઈએ, અને તે આ વાત મારાથી છુપાવી છે તો એની પાછળ કોઈ કારણ તો હશે જ નહીં. એટલે હું તને નહીં પૂછું, પણ તને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે સામેથી તું આ બધી વાત મને કરી શકે છે. તમે કુંદન ઝવેરીને ઓળખો છો? કુંદન? હા. હા, અમે સ્કૂલમાં સાથે ભણતા હતા. મારું નામ સરગમ છે. હું કુંદન ઝવેરીના પૌત્રની વહુ છું. અચ્છા, શું કામ હતું બેટા? તમારી સાથે બીજી પણ એક બહેનપણી હતી ને? તમે 3 બહેનપણીઓ હતા ને? હા, હું, કુંદન અને વસુંધરા. આંટી, તમે મને કહી શકો કે વસુંધરા આંટી કેવા હતા? વસુંધરા એકદમ અલગ વ્યક્તિ. કુંદન ઉત્તર દિશા તો વસુંધરા દક્ષિણ. કુંદન પાણી તો વસુંધરા આગ.
કુંદન સહન શક્તિનો સાગર તો વસુંધરા આગનો દરિયો. આવું હતું કોમ્બિનેશન. આંટી, હું અહીંયા ક્લિયર ઇન્ટેન્શન સાથે આવી છું. મારે વસુંધરા આંટીનો કોન્ટેક્ટ નંબર હોય કે પછી એમનું એડ્રેસ હોય ને તો એ જોઈતું હતું. મને મળી શકશે? જો બેટા, હું જ્યારે નાની હતી ને ત્યારે મારા પપ્પાની બદલી થઈ હતી અને હું મારી બહેનપણીઓથી અલગ થઈ ગઈ. ત્યારથી લઈને આજ સુધી હું ક્યારેય પણ કુંદન કે વસુંધરાને મળી જ નથી. મને નથી ખબર કે વસુંધરા ક્યાં છે.